નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સંઘર્ષ ચોક્કસ આવે છે, પણ તે તમને બહારથી સુંદર અને અંદરથી મજબૂત બનાવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગ્યું છે આજના પંચાંગ વિશે શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. આજની તારીખ 2 જાન્યુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે છઠ છે, એટલે આજે છે માગશર વદ છઠ. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની, યોગ સૌભાગ્ય આવે છે અને કર્ણ વણિજ આવે છે. જોકે સાંજે 5:10 વિષ્ટિ બદરાનો પ્રારંભ થશે. વિષ્ટિ બદરા એ અમુક કાર્યો માટે અશુભ અને ત્યાજ્ય ગણાતી હોય છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર હોય છે મ અને ટ. સાંજે 6:28 રાશિ પરિવર્તન થશે. કન્યા રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે સાંજે 6:28 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. હવે વાત કરીશું દિન વિશેષની. આજથી બુધ ગ્રહ માર્ગી થઈ રહ્યા છે, જે વક્રી ચાલતા હતા. સવારે 8:39 બુધ ગ્રહ માર્ગી થશે. આજે યમઘંટ યોગ છે, જે અહોરાત્ર એટલે દિવસ અને રાત્ર પૂરો રહેવાનો છે, એ થોડો અશુભ ગણી શકાતો હોય છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે વાસ્તુ અને અભ્યાસ સ્ટડી રૂમ. અભ્યાસ અત્યારે જીવનમાં ખૂબ મહત્વનો છે, વિદ્યાર્થીઓ માટે, તેની કારકિર્દી બનાવવા માટે, ભવિષ્ય બનાવવા માટે. અને ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, હવે તો એવું છે કે નોકરિયાત વર્ગ હોય કે એ લોકો પણ હવે નવા નવા કોર્સ કરી શકે છે, નવા સ્કિલ્સ ડેવલપમેન્ટ કરી શકતા હોય છે. અભ્યાસક્રમો અમુક સર્ટિફિકેટ કોર્સથી પણ કરતા હોય છે. એટલે એમ કહેવાય કે હવે જ્ઞાનનું ક્ષેત્રનો ખૂબ વ્યાપક થયો છે. ત્યારે દરેક વ્યક્તિ અભ્યાસ તો કરતી હોય છે, પણ સારું પરિણામ, ઉત્તમ પરિણામ મેળવવા માટે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો છે. તો વાસ્તુશાસ્ત્રની સલાહ પ્રમાણે જો આગળ વધવામાં આવે તો અભ્યાસમાં ચોક્કસ સફળતા મળતી હોય છે. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે અભ્યાસ કરવા માટે અને એના માટે ઘણી જગ્યાઓ છે કે સ્ટડી રૂમ અલગ બનાવવામાં આવે છે, અથવા રૂમની અંદર જ એક જગ્યા, એક ખૂણો એવો બનાવવામાં આવે છે કે જે સ્ટડી ટેબલ તરીકે, આખું વર્ક ટેબલ તરીકે ઉપયોગમાં આવતો હોય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટડી રૂમ, સ્ટડી ટેબલ જે છે તે ઘરના પૂર્વ સ્થાનમાં હોય અથવા રૂમના પૂર્વ સ્થાનમાં હોય તો તે ખૂબ સારું ગણાતું હોય છે. કારણ કે પૂર્વ જે છે ત્યાં ખૂબ સારી પોઝિટિવ ઉર્જા હોય છે. અને સાથે એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે અભ્યાસ કરતી વખતે જ્યારે બેઠા હોઈએ ત્યારે મોં અભ્યાસ કરતા વ્યક્તિનું ફેસિંગ એ પણ પૂર્વ, ઉત્તર કે ઈશાનમાં હોય તો બહુ સારું છે. આ જ રીતે અભ્યાસ કરવો જોઈએ, વાંચન કરવું જોઈએ. કોઈ રિસર્ચ કરવાનું હોય તો પણ આ રીતે કરવામાં આવે તો સફળતા નિશ્ચિત થતી હોય છે. જી, હસીતભાઈ, બારાશીનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, પરેશભાઈ છે. પરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરીથી જણાવો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જી. 4/9/1997. જન્મ સમય? જન્મ સમય બપોરે 2:19. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ વિસનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? વિસનગર. હા સર, આપના અગાઉ ધંધા માટે પ્રશ્ન કરેલું, એ નામકરણ માટે આપને રાશિ આપેલી
એ પ્રમાણે નામ ડ્રીમ લીપ એવું નામ રાખેલ છે. અને એમનો વ્યવસાય છે ઇન્ડસ્ટ્રીયલ હાઇજીન કન્સલ્ટિંગ. અચ્છા. હા, હવે એમાં જે કંપનીનો લોગો બનાવવાનો, હા, એ લોગો માટે કયો કલર શુભ રહેશે? ખૂબ સરસ પ્રશ્ન છે આપનો, પણ આપનો પ્રશ્નનો જવાબ આપવો અહીંયા ભાઈ શક્ય નથી. લોગો એ ખૂબ ઉપયોગી વસ્તુ છે અને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષનો સમન્વય કરીને લોગો ઘણા બધા વ્યક્તિઓ બનાવેલા છે, તેમાં ખૂબ સફળ થયેલા છે. આજકાલ એસ્ટ્રો વાસ્તુના સમન્વયથી લોગો થઈ શકે, પણ એ અડધો કલાકનું કામ નથી ભાઈ. એના માટે એનો આકાર, એનો શેપ, એનો સાઇઝ, કયા કયા કલર સંમિશ્રણ, એના માટે વિસ્તૃત સમય જાય. એના માટે તમારે કોઈની પાસે પર્સનલ કન્સલ્ટેશન કરાવવું એ જ સારું રહેશે, કારણ કે એમાં કલાકોને દિવસ પણ જઈ શકતા હોય છે. અને કારણ કે આ બહુ અતિ મહત્વનો નિર્ણય છે કે લોગો એ પૂરેપૂરા આપણા બિઝનેસની આઈડેન્ટિટી છે. કોઈ પણ વ્યક્તિ હશે તો પહેલા જોશે કે આનું નામ શું છે અને તરત નજર પડશે લોગો ઉપર, અને એ લોગો પર નજર પડશે એટલે એ લોગોનું જે વાઇબ્રેશન, સ્પંદન છે એ જોનાર વ્યક્તિ પર ઇફેક્ટ પડશે. હવે જો લોગો સારો બનેલો હોય, સારી ઉર્જાનો હોય, તો તરત જ જોનાર વ્યક્તિ પર એક પોઝિટિવ ઇફેક્ટ આપતું હોય છે. એટલે નિર્ણય ખૂબ સરસ છે. આજકાલ વાસ્તુશાસ્ત્રનો વ્યાપક એટલો વધ્યો છે કે જીવનના દરેક ક્ષેત્રે ડિઝાઇનિંગમાં વાસ્તુશાસ્ત્ર ખૂબ ઉપયોગી નીવડે છે. તમારું કાર્ડ બનાવવું હોય તો કાર્ડ પણ વાસ્તુશાસ્ત્ર બનાવવાનું હોય છે. તમારું લિફલેટ, લિટરેચર, તમારા લેટર પેડ છે, તમારું દુકાન હોય, ઓફિસ હોય, ફેક્ટરી હોય, એનું બોર્ડ જે છે, બરોબર છે, સાઇન બોર્ડ, એ પણ વાસ્તુશાસ્ત્ર બનતું હોય છે. હવે તો વેબસાઇટ વાસ્તુ પણ થઈ રહ્યું છે. એટલે ત્યાં સુધી વાસ્તુનો વ્યાપ છે, પણ સમય લઈને યોગ્ય રીતે કરવું જોઈએ. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. વિશાલભાઈ છે. વિશાલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણભાઈ. આપણે સાહેબ, મારી જન્મ તારીખ છે 30/5/1984 અને સવારે 5:45 જન્મ છે અને મારું ગામ છે બોટાદ. હવે સાહેબ, આવનારો વર્ષ 2023 તો ઘણો મુશ્કેલી ભર્યું રહ્યું અને મારે સ્ટેશનરી બુક સ્ટોર માં વેપાર છે, મહાવીર બુક સ્ટોર. હવે સાહેબ, આવનારું વર્ષ મારા માટે કેવું રહેશે અને જે મુશ્કેલીઓ છે એ બધી દૂર થશે કે કેવું રહેશે? ચોક્કસ ભાઈ, જોઈએ આવનારા વર્ષ માટે જો વાત કરીએ, 2024નું વર્ષ આવનારું નહીં પણ શરૂ થઈ ચૂકેલું વર્ષ છે. અને જ્યારે જ્યારે પણ વર્ષ શરૂ થતું હોય ત્યારે દરેક વ્યક્તિના મનમાં એક આશાનો સંચાર હોય કે ભાઈ ગયું વર્ષ તો જે હતું એ ગયું, પણ નવું વર્ષ જે છે તે મારા માટે સારું જાય. અને હંમેશા દરેક વ્યક્તિએ જીવનમાં પોઝિટિવ રહેવું જ જોઈએ. પોતાની પ્રગતિ માટે, પોતાના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જ જોઈએ, પણ એના માટે પ્રયત્નો કરવાના છે અને શાસ્ત્રની મદદ પણ લેવાની છે. આપણી કુંડલીમાં જો વૃષભ રાશિ આવે છે, વૃષભ રાશિવાળા માટે સમય સારો છે. ગયા ઓક્ટોબર-નવેમ્બર સુધી વૃષભ રાશિવાળાને 12મો રાહુ હતો, એના બંધનમાંથી આપ મુક્ત થયા છો. એટલે જેમ જેમ હવે સમય આગળ નીકળશે તેમ તેમ તમને રાહત થશે. ઉપરાંત ગુરુ મહારાજનું પરિભ્રમણ મે મહિનાથી આપની રાશિમાં થઈ રહ્યું છે, એટલે નવી તકો અને નવા કાર્યોમાં સફળતા આ બધું થઈ શકશે. એટલે ધીરજથી તમે મહેનત કરવાનું ચાલુ રાખો. આવનારું વર્ષ એ તમારા માટે સારું રહેશે. જી હસનભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજના દિવસે તમારી લાભની તકોમાં વધારો થવા જઈ રહ્યો છે અને જે તક મળે તે ઝડપી લેજો. ભવિષ્ય માટે ફળદાયી નીવડશે. વ્યવસાયમાં પોતાનો ધંધો રોજગાર હોય અને નવા કરાર કે નવું કોઈ પ્લાનિંગ, ચર્ચા, મીટિંગ કે કોઈ ઓર્ડર કે ઓફરની રાહ જોતા હો તો આજે શક્ય બની શકે એવું છે. નોકરિયાત વર્ગને પોતાના કાર્યક્ષેત્રે પ્રભાવ વધી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. આજે સુખના સાધન ભેગા કરાશે તેવો દિવસ છે, એટલે કંઈક ને કંઈક નવી વસ્તુ લાવવાનો પ્લાન થાય તેવું બની શકે. ધંધા રોજગારમાં આજનો દિવસ અનુકૂળ છે, પણ આજે ઉત્તેજના, એક્સાઇટમેન્ટ વધી શકે, માટે થોડુંક નિર્ણય લેવામાં સંયમ રાખજો અને રિએક્શન આપવામાં પણ સંયમ રાખજો. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. ભાઈ, આજે થોડોક દિવસ ચિંતા અને તણાવ આપી શકે એવો છે, એટલે થોડુંક સાવચેતીથી આપને કાર્ય કરવાની જે સલાહ છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો વેઇટ એન્ડ વોચ અથવા રીચેક કરીને જ આગળ વધવાની તમને આજે ખાસ સલાહ છે.
પોતાનો વેપાર ધંધો હશે તો એની ગતિ આજે ધીમી પડતી અનુભવી શકાય. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, આજે કોઈ અનપેક્ષિત લાભ થઈ શકે તેવો દિવસ છે. અને ખાસ કરીને એ બેકારી દૂર કરવાનો પ્રયત્ન હશે, જે બેરોજગાર છે અથવા કોઈ નોકરી નવી લેવાનો કે બદલવાનો પ્રયત્ન કરે છે તો અથવા કોઈ નવા કાર્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તો આજે સફળ થઈ શકે તેવો દિવસ છે. આવકમાં આજે કોઈને કોઈ રીતે વધારો થાય તેવું બની શકે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે પૈસા મેળવવામાં સરળતા રહેશે. એટલે ક્યાંક કંઈક આપણી પાસે કોઈની પાસે પૈસા લેવાના હોય, પેમેન્ટ લેવાનું હોય, અથવા તો જૂની ઉઘરાણી બાકી હોય, અથવા ક્યાંકથી કોઈ લોન કે એવી રીતે પણ કોઈ પેમેન્ટ એક્સપેક્ટ કરતા હો તો આજે ફોલોઅપ કરી લેજો આપ. ધંધામાં વધારો થાય તેવું છે અને ખાસ કરીને નોકરિયાત વર્ગને જે પણ કંઈ કાર્ય કરશો, કામ કરશો તેમાં આપણી પ્રશંસા થવા જઈ રહી છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે કામનો ધસારો વધારે રહેશે, બોજો રહેવાનો છે, એટલે એ પ્રમાણે તમારે સમય અને મહેનતનું આયોજન કરવું પડશે. આજે ધાર્યા કરતાં લાભ ઓછો થાય તેવું બની શકે, પણ મહેનત કરવામાં પાછી પાની કરતા નહીં તો તમે આજે ઉત્સાહનો અનુભવ ઘટાડો છે એવો કરી શકશો. માટે ઉત્સાહ મેન્ટેન રાખવાનો છે. જી, હસીદભાઈ જોડાયા છો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીએ. હસીદભાઈ પાઠક. હસીદભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, અશોકભાઈ છે. અશોકભાઈ, આપની જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/3/1959. ફરીથી જણાવો. 5/3/1959. જન્મ સમય જણાવો. જન્મ સમય 5:30 મોર્નિંગ સવારે. જન્મ સ્થળ શેરથા. ક્યાં આવ્યું એ? શેરથા અહીંયા છે નજીક. હલો. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મકાન ને એવું કેવું? મકાન એટલે કેવું મકાન? છે અત્યારે રહીએ છીએ, મકાન છોડી અને નવું બનાવવાનું પ્લાનિંગ છે. હા હા હા, બરોબર છે. સારું, જોઈ લઈએ કે કેવા યોગો ચાલી રહ્યા છે. જન્મકુંડળી પર જો વાત કરવામાં આવે, તમારી જે મકાન બનાવવા માટેનું ઘણા લોકોનું જીવનમાં સપનું હોય છે, પણ મકાન કઈ રીતનું લેવું છે એ તમારે સમજવું પડે તો જ તમને ખ્યાલ આવતો છે. માટે મેં પ્રશ્ન કર્યો છે કે નવું મકાન લેવું છે, જૂનું મકાન લેવું છે, અત્યારે જે મકાન છે તેમાં તમારે વૃદ્ધિ કરવી છે, આ બધી વસ્તુઓ છે સમજવી પડતી હોય છે. હવે તમે જે વિગત આપી છે એ અનુસાર આપની કુંડળી મકર લગ્નની આવે છે, રાશિ તમારી ધનુ રાશિ આવે છે. અત્યારે હાલ ગુરુ મહારાજનું પરિભ્રમણ તમારા ઘરના સ્થાન પરથી થઈ રહ્યું છે. એ બતાવે છે કે તમે જે પ્લાનિંગ કરી રહ્યા છો તે શક્ય બની શકશે, તેની સંભાવનાઓ પોઝિટિવ છે. એટલે આ પ્રયત્ન ચાલુ રાખો. આવનારા હજી પણ 6-1 મહિના જેવો સમય જે છે તેમાં તમે આ વસ્તુનો કાર્ય પ્રારંભ કરી શકો છો, થઈ શકે તેવું છે. એટલે વિશેષ ચિંતાનું કારણ નથી. હા, ગણપતિ દાદાની ઉપાસના આપ કરતા રહેજો અને મંગળવારે કોઈ ગરીબ વ્યક્તિ હોય, જરૂરિયાતવાળા વ્યક્તિ હોય તેને કંઈક ભોજન કે અન્ન દાન કરતા રહેજો. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, ફરી એકવાર રાશિ ભવિષ્યની વાત કરીશું. તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આપણા માટે આજે કોઈ જૂના વ્યક્તિ, જૂના મિત્રોની મુલાકાત થાય તેવું બની શકે. હા, કોઈ સારા સમાચાર પણ પ્રાપ્ત થાય તમને, જે આનંદ આપે છે. આત્મવિશ્વાસ વધવાનો છે, જેથી તમને કંઈક મોટું કરવાની ઈચ્છા પ્રબળ બનશે, એટલે કે તમારી મહત્વાકાંક્ષા વધવા જઈ રહી છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આજે પ્રવાસ મનોરંજક રહેશે, એટલે ક્યાંય નાનો મોટો આંટો મારી આવજો, ક્યાંક બહાર જઈ આવજો, તમારા માટે સારું રહેશે. તમારા પ્રિય ભોજનનો આજે આનંદ પણ મળી શકે તેવું છે. અને આજે થોડું રિલેક્સ થજો અને હળવું હાસ્ય કે મનોરંજન માણવાનો પણ પ્રયત્ન ચોક્કસ કરજો. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપના માટે પ્રોપર્ટી બાબતે જમીન મકાનમાં ગ્રહો તમને અનુકૂળ લાભ આપવા જઈ રહ્યા છે. આવક માટે કોઈ નવા સ્ત્રોત પ્રાપ્ત થાય એટલે પ્રયત્ન કરતા રહેજો. ક્યાંક તમારા માટે તકદીર બારણું ખોલી શકે તેમ છે. આજે રોજગાર પણ વધવાની શક્યતા છે. જી, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આપણા માટે નોકરિયાત વર્ગ હશો તો સહકર્મીનો સહયોગ મળવા જઈ રહ્યો છે. ધંધો હશે તો લાભ થશે, પણ ક્યાંક ને ક્યાંક મનમાં અજાણ્યો ડર કે આશંકા રહેશે. એટલે
થોડીક સાવચેતી ચોક્કસ રાખજો. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. નોકરિયાત વર્ગ, કામ કરનાર કામદારોને ફાયદો થશે. કન્સલ્ટન્સી કરતા હો, બ્રોકરેજ કરતા હો, દલાલી હો તો દિવસ સારો છે. ધંધામાં લાભ થઈ શકે. પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે, આજે કોઈ વાતની તમારો જે વાત હોય, રજૂઆત હોય તેનો વિરોધ થાય તેવું બની શકે, માટે થોડાક વધારે મુદ્દાની તૈયારી તમારે રાખવી પડશે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. વાણી નિયંત્રિત કરજો. તમારી વાણી એ તમને તમારું ધાર્યું કામ કરી શકશે અથવા બગાડી બી શકશે. કોઈ કામ માટે સમયસર પૈસા ચૂકવી ના શકાય તે બને માટે થોડુંક પ્લાનિંગ કરજો, બજેટનું આગોતરું. હા, પોતાનો વેપાર ધંધો હશે તો સરળ રહેવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.